તો હે ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગાઈસ ફ્લાવર્સનું તમે જોયું, એના પછી આપણે આવી ગયા છે રિવરફ્રન્ટમાં ફૂટ ઓવર બ્રિજ. જોશો વિડીયો? તો આપણે અંદર જઈએ. ટિકિટ બિકિટ લઈ લીધી, ચમની લીધી, કઈ રીતે લેવાની, કેટલા પૈસાની, ક્યાં લેવા જવાનું, બધું તમને બતાવું. બના રહો છેલ્લે સુધી. હાલો આપણે જઈએ અંદર. અહીંથી તમે આવો એટલે સીડી, પહેલાં સીડી ચડવાની. જો આમ જો ડાબી બાજુ આપણો માણસ ટિકિટ લેવા તમને બતાવવાનો. અટલ બ્રિજની ટિકિટ લેવા માટે અટલ બ્રિજના ગેટની ડાબી બાજુમાં બોર્ડ માર્યા જ છે, માત્ર 1000 બ્રિજ બાજુની ટિકિટ. તો આપણો માણસ જો 500 નોટ લઈને ટિકિટ બારીએ ટિકિટ લઈને આપણે જઈએ અટલ બ્રિજ, જે તમને સામે દેખાતો હોય. ચાલો ટિકિટ લઈને તો આપણે આવી ગયા. લાય ભાઈ ટિકિટ લાય. આ છે આપણી ટિકિટ. એક જણાના 30 રૂપિયા, અમે 3 જણાના 90 રૂપિયા. તો ટિકિટ છે, જો આમાં જવાનું આપણે. આમાં લે ભાઈ ટિકિટ રાખ, બતાવી દઈએ. તો ચાલો અંદર જઈને તમને બતાવું. મારી સામે એક્ઝેક્ટ છે ફૂટ ઓવર બ્રિજ, અને અમે છીએ 3 જણા. અટલ બ્રિજના ફૂટ ઓવર બ્રિજ બે એક જ થાય. તો આપણે હાલો એન્ટ્રી લઈએ અંદર. જવા આપણે જઈએ અંદર. આપણે લઈ લીધી એન્ટ્રી. ટિકિટ આપણી ફાડ નાખી. મારા 30-90 રૂપિયા ટિકિટ ફાડ નાખી. તો શું વાંધો નહીં, આપણે અંદર તો આવડી જાય. જોઈ લો ગાઈસ, કંઈક આ રીતનું છે અંદર. હજી તો બતાવું તમને ખતરનાક વસ્તુ. ચાલો અંદર જઈને બતાવો. અહીંયા કેમેરા લાલ જો ગીતો વાગે મસ્ત. અમે હે ફ્લાવર શો, જે આપણે તમે આગળના વિડીયોમાં જ જોયો. હવે આગળ જઈએ, બતાવું. ચાલો તો ગાઈસ આપણે આવી ગયા છે અટલ બ્રિજના ઉપર, અને આ છે આપણું સાબરમતી ડેમ નહીં હો, સાબરમતી નદીની ઉપર આવેલું છે અટલ બ્રિજ. ખતરનાક ફોટા પાડ્યા અમે. આ જો અહીંયા ચાલુ જ છે, ચંગુ મંગુના ફોટા ચાલુ છે. અને આ બધું તમે જોઈ શકો છો. આ રીતનું છે કંઈક. કઈ નહીં, ફોટા પાડવો હોય એ લોકો દાવો, બાકી ના ખાલી આટા મારો હોય એ લોકો આવે. જગ્યા સારી છે, પણ આપણા ગુજરાત હોય ને, ગુજરાત અહીંયા જો બોલો જુબા કેસરી, એટલે આવું કંઈક મળી જ જાય. અને પતંગ હોટલ જોઈએ, બતાવો. અહીંયા સામે જ છે પતંગ હોટલ, તમે જોઈ શકો છો. પાણી ટાંકા જેવી રહી ને, પાણી ટાંકા, બસ એ પતંગ હોટલ. આ બાજુ કંઈક અહીંયા છે બગીચો એવું કંઈક છે. અને આ છે આપણો ફૂટ ઓવર બ્રિજ. અને આ મારો વિડીયો. થેન્ક યુ મારો ભાઈ, થેન્ક યુ. લાઈક કરો, ફોલો. તો કંઈક આવું છે અહીંયા, તમે જોઈ શકો છો. અને આપે જો ફોટો પાડા. એક કામ કર, નીચે બેસી જા, નીચે. હા લાવ ભાઈ, 50 રૂપિયા. 50 રૂપિયા આપો, 50 રૂપિયા. 50 રૂપિયા લાય ભાઈ, 50 રૂપિયા લાય. લાય 500 લાય. મારો ભાઈ વિશાલ મિસ્ત્રી બ્લોગ બનાવી રહ્યો છે, તેને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. બ્લોગ માસ્ટર
બ્લોગિંગ માસ્ટર. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ. ચડીને મારા બૂટ જોઈ લો કાલે પૂરા 1/5 આપેલા છે बूटना बराबर. बाबू भैया के जैसा बूट है मेरा, बाबू भैया के जैसा. ये जवा तो बूट जो मई તમે નજારો જો. કાગડા ઉડે કાગડા નહીં, બાજ હે જો. અને હમણાં તો મેલતા જ નહીં ફોટા લે. આપણે સુરત દાદા આવી ગયા. આ પાઇપો, હા, લોખંડની પાઇપો, સ્ક્રૂ ને બધું મારેલું મોટા ને મોટા. રાતે અહીંયા લાઇટિંગ મસ્ત થાય. રાતે લાઇટિંગ જોવા કોણ આવે? ટાઈમ નહીં હોય. અત્યારે જોઈ લો આવું છે, લાલ, લીલું, વાદળી, પીળું કાપડ લગાવ્યું હોય કે હવે ખબર નહીં. મને તો કાપડ જ લાગે. તમને શું લાગે? તમને જે લાગતું હોય આપણે કોમેન્ટ સેક્શન છે એમાં કોમેન્ટ કરીને મને કહો કે આ શું હોય. હું તો તમને બતાવું છું. અહીંયા તમને મળી જાય આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ, તમારે જે ખાવું હોય. અહીંયા ઉપર ભાવ હશે ડબલ, કેમ કે અહીંથી કોઈ બહાર ના જઈએ કે બહારથી અંદર લાવીએ ના આવે. એકવાર ટિકિટ અંદર આવી ગઈ એટલે પૂરું. તમારી ટિકિટ ફાટી ગઈ એટલે પૂરું. અંદરથી જ લેવું પડે, લેવું હોય તો. બાકી આપણે ફોટો પાડે છે અહીંયા જો. હા, ઉભો એ ઓલો ફોટોગ્રાફર જો હેન્ડલ યો લે. આમાં હે ને સ્ક્રીનશોટ લઈ લેજે. ઓકે, 50 રૂપિયા નહીં. હા, એક સ્ક્રીનશોટ 50 રૂપિયા. અરે હજી તો આપણે આટલું જ ચડ્યા. હવે ચોટીલા ચડવાનું બાકી. ચલો ઉપર. ત્યારે મોદી કાકા જોડે ફોટો પાડો. દોડ જલ્દી જા. મોદી કાકા પાસે ઉપર જલ્દી જા. દોડ. ચોટી જો. હા, ચોંટી જા. ભેટી લઉં. હા, ભેટી લે. ગળે મળે જલ્દી જા. લાઈન છે ભાઈ. મોદી કાકા પાસે ફોટો પડાવો એટલે લાઈનમાં ઊભું રહેવું પડે. આજો ખિસકોલી, ઓલી ખિસકોલી ગામ ઊભી જાણે. વ્હાઈટ ચશ્મા લાવવા પડે તાર મોદી કાકા જોડે. હા, ધમોડોન મોદી કાકા જોડે પહોંચી ગયો. જા ભાઈ, તું જા. એના ફોટો પાડ દેજે. હા, વિવેક મોદી કાકા જોડે પહોંચી ગયો છે. મોદી કાકા હલતા કેમ નહીં? ये है नया भारत. क्या ये आया ये नया भारत. તું નયા ભારત તું કોના? એમ કીધું કાનમાં, એમ કીધું વોટ મને જ આપજે, કોંગ્રેસ ને ના આપતો. તાર પાસે ચૂંટણી કાર્ડ હે? હા છે ને, ચા બધા ઘરે પડ્યું. આપણે વોટ આપવાનો. આપણે ઓફિસે બેહીએ જ છે કાર્યાલય. ચિંતા ના કરવાની. શું પત્તર ઠોકા. જો બોટ આવી. વસુદેવ કુટુંબકમ અક્ષર રિવર પરની બોટ. તો અહીંયા કંઈક આવું છે. હજી આમને ફોટા પત્તા કેમ નહીં લે? મોદી કાકા તારા જોડે તમે ફોટો પડાય. બૂટ ત્યાં તારા મય સાંભળ, તું મોદી કાકા જોડે ફોટો પડાવીને આવ્યો તો તને હજી કેટલાક ફોટા પાડો? અમદાવાદ છે ભાઈ, અમદાવાદમાં ફોટા સિવાય બીજું કઈ અમદાવાદ પાડો તા. મારે તો વિડીયો ઉતારવાનો. આપણે શાંતિથી એમ ફોન પકડીને ઊભું રહી જવાનું. બાકી કશું છે નહીં. જે હોય બતાવો. તો ગાઈસ અહીંયા છે આવું કંઈક ફોટો પાડવાનું લોકેશન. બસ બીજું તો કંઈ છે નહીં. ઓલી બાજુ આપણે આ એવું ને એવું, બે બાજુ નાસ્તાનું ને વચ્ચે ફોટો પાડવાનો પૂરું. જો આમથી ઉપર ચડો એટલે 10 રૂપિયા અહીં સુધી, આમથી ઉપર ચડો એટલે 10 રૂપિયા અહીં સુધી, આના 10 રૂપિયા. એટલે અહીંયા ફોટો પડાવવાના 10 રૂપિયા. ટોટલ મારો એટલે થાય 30 રૂપિયા ટિકિટ એક જણાની. કેમેરા લઈને પાછું નહીં આવવાનું. તો શું લઈને આવવાનું? ફોનમાં બસ. આજો પાડી લીધા ભાઈ ફોટા.
સૂર્ય આ સૂર્ય સામે આવે ને તો ભાઈ દેખાતું નહીં એટલે જપીને બેસી ગયો નકર આ બધા મૂકેવા અહીંયા કૂદું હા કૂદ 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 કૂદી જ જા કૂદ કૂદી જા જા કૂદી જ જવું છે નહીં જવું ના લે ના કૂદ લે ના કૂદ લે લે ના આ તો કૂદ જા કોઈ બચાવી લેશે ને પણ એક વાર મારે જોવું છે કે દરિયામાં કૂદવાનું કોણ કૂદી કોણ જ જવું છે આ કોણ તને બચાવે પેલો એક જો ઇન્સ્ટાગ્રામમાં જો જો વિડીયો જોયેલો એ કે ઇન્સ્ટાગ્રામ જવા દે અહીંથી તું પડ નહીં ડાયરેક્ટ અહીંયા ભટકાય માથું તારું એટલે પેચો બોલે જાય અહીંયા ભટકાય એટલે અહીંયા લાલ થઈ જાય ડાયરેક્ટ જાય એઠે આ પાઇપે પેચો બોલે જાય ભોળાનો તારા ડાયરેક્ટ જાય એઠે તણે તણે જાય એઠે કામ હોત જઈ ના મળે કૂદી જાય જા સહી ઈચ્છા તું ચાલ ભાઈ ઉભરે 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 આ કોના હોત એ જવા દો આપણે મળી ગયો અહીંયા બધું છે આવું બધું જોવાનું શું શું અરે ભાઈ આઈફોન મળ્યો મને તો શું પત્તર ઠોકે એટલે બે હજાર અહીંયા બે હજાર ખોલીશું સીલ પેક નહીં ખુલ્લો સીલ પેક નહીં ખુલ્લો માહિલા બધું મળ્યું એ ઓન છે ફોન જો 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 સીલ પેક અને નવો નવો જ છે જો પેટી પેક જો ખાલી તું જો બોક્સ હવે તું મને લઈને જતો રહેવા દે મારો વારો નાઈ ગયો ફોન મળ્યો ને તો નાઈ ગયો ક્યાં ગયો ક્યાં ગયો જવા દે આઈફોનમાં ચાર્જિંગ પતી ગયું છે તો આ લોકો છે ને ચાર્જિંગ ઓધી રહ્યા છે પતી ગયું ને ભાઈ ચાર્જિંગ પતી જ જાય આઈફોનમાં ચાર્જિંગ માટે પાવર બેંકની સુવિધા સાથે કપડાં બધું સાથે લઈને આવ્યા હતા અને બધી સુવિધા અમે લઈને આવ્યા છીએ આટલો જ હતો આપણો વિડીયો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ તો કરજો જ તે બાકી તમને મજા આવી હશે રિવરફ્રન્ટનો વ્લોગ જોવાની એ નાની પહેલાંનો વિડીયો ના જોવો હોય ફ્લાવર શોનો મસ્ત બન્યો છે જાઓ એ વિડીયો વ્લોગ જોવો આપણો એમાં પણ તમારો થોડોક સપોર્ટ બતાવો મળે બીજા વિડીયોમાં બાય બાય ગાઈસ